હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન। આ વિડીયોની અંદર આપણે શીખવાના છીએ ધોરણ 7 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર 13 આપત્તિ અને વ્યવસ્થાપન તેમનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન એટલે કે સ્વાધ્યાય સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। સૌથી પહેલાં તમારે બધાએ વિડીયોને લાઇક કરી અને તમારી હાજરી આ વિડીયોની અંદર પુરાવી દેવાની છે। આના પછી નેક્સ્ટ કયો વિડીયોઝ જોવો છે કોમેન્ટ કરીને તમારે જણાવવાનું છે। તો ચાલો ફટાફટ જોઈ લઈએ આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન। તો જુઓ, એમાં સૌથી પહેલો પ્રશ્ન છે ખાલી જગ્યા પૂરો, એટલે કે આપણને ખાલી જગ્યા પૂરવાની કીધી છે। તો એમાં પહેલી ખાલી જગ્યા છે આપત્તિને સામાન્ય વ્યવહારમાં લોકો આપદા હોનારત કે ખાલી જગ્યાના નામે ઓળખે છે। તો કે આપદા હોનારત કે પ્રકોપના નામે ઓળખવામાં આવે છે। ઘણી જગ્યાએ પ્રકોપ કહે, ઘણી જગ્યાએ આપદા કહે, તો ઘણી જગ્યાએ હોનારત કહે છે। બીજું, પ્રચંડ વાતાવરણીય તોફાનોને વાવાઝોડું કે ખાલી જગ્યાના નામે ઓળખાય છે। તો કે ચક્રવાત, વાવાઝોડું કે ચક્રવાતના નામે ઓળખાય છે। ત્રીજું, સાગરના તળિયે થતા ભૂકંપોથી ઉદ્ભવતા વિનાશકારી મોજા ખાલી જગ્યા નામે ઓળખાય છે। તો કે એને સુનામી કહેવામાં આવે। શું કહેવામાં? સુનામી। પણ લખાય તો અને સ છે તે બે જોડેલો હોય, સુનામી એવું લખાય, બરાબર, પરંતુ વચાય સુનામી। તો આ રીતને વચાય છે। નેક્સ્ટ, જોડકા જોડવાના છે। તો આ ભૂકંપની સામે આવશે આગાહી કરવી શક્ય નથી, કોઈ દિવસ ભૂકંપની આગાહી શક્ય ન થાય, એટલે કે ભૂકંપની આગાહી કરી શકાય નહીં। અને પૂર છે તો વધારે વરસાદ આવે તેની આગાહી થઈ શકે, તો એની આગાહી કરવી શક્ય છે। એટલે પહેલાની સામે આવશે બી અને બીજાની સામે આવી જશે એ। ચાલો નેક્સ્ટ, ત્રીજું જોવો જોઈએ ક્વેશ્ચન 3, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યોમાં ઉત્તર આપો। ચાલો 1-2 વાક્યોમાં એટલે નાના પ્રશ્નોના જવાબ આપવાના છે, તો ચાલો દઈ દઈએ। પહેલું, કુદરતી આપત્તિનો કોઈ પણ 4 નામ લખો। કુદરતી આપત્તિના કોઈ પણ 4 નામ કહી દેવાના છે। તો કુદરતી આપત્તિ હોય એમાં ભૂકંપ, દુષ્કાળ, દાવાનળ, પૂર, સુનામી અને વાવાઝોડું કીધા હતા 4, આપણે કહી દીધા 6 નામ, બરાબર। ચાલો નેક્સ્ટ, વાવાઝોડું એટલે શું? તો વાતાવરણમાં હવાના દબાણમાં સર્જાતી અસમતુલાથી ઉદ્ભવતા પ્રચંડ વિનાશકારી વાતાવરણીય તોફાનોને વાવાઝોડું કહેવામાં આવે છે। ત્રીજો પ્રશ્ન, પૂર આવવા માટે કયા કયા કારણો જવાબદાર છે? તો પૂર આવવા માટે મુખ્યત્વે અતિવૃષ્ટિ કે એકધારો વરસાદ તેમજ કુદરતી ઢોળાવોને અવગણી અને કરાયેલા બાંધકામ, કુદરતી જલ નિકાલના માર્ગોમાં અવરોધ વગેરે માનવ સર્જિત કારણો પણ જવાબદાર છે। માનવ સર્જિત કારણો ઘણા બધા એવા છે કે જે જવાબદાર છે। અને આ ઉપરાંત પૂર આવવા માટે વર્ષા ઋતુમાં નદીના ઉપરવાસમાં થતો ભારે વરસાદ, નદી પરના બંધનું તૂટવું, હિમ ક્ષેત્રમાં બરફ પીગળવો વગેરે કારણો પણ સાથે સાથે જવાબદાર છે। પ્રશ્ન નંબર 4, માગ્યા મુજબ ઉત્તર આપો। જેવું કીધું છે એવું આપણે આપવાનું છે। તો જુઓ, પહેલું, ભૂકંપ સમયે કઈ કઈ સાવચેતીઓ રાખવી જોઈએ? તો આપણે જવાબ આપીએ કે ભૂકંપમાં સાવચેતી કઈ કઈ રાખવાની? તો ભૂકંપ સમયે નીચે પ્રમાણેની સાવચેતી રાખવી જોઈએ। પહેલું, તમે શાળામાં હો તો વર્ગખંડમાં પાટલીની નીચે બેસી જવાનું, બેન્ચ છે તેને નીચે બેસવાનું, વીજળીના થાંભલા અને તારથી દૂર રહેવાનું, માર્ગદર્શન માટે સ્થાનિક રેડિયો કે ટેલિવિઝન આવતા સમાચારો સાંભળવા, ભૂકંપ સમયે ગભરાઈ ન જવું, બહુમાળી મકાનોમાંથી નીચે ઉતરવા માટે લિફ્ટનો ઉપયોગ ન કરવો, ખાતરી કર્યા વિના ઘરમાં વીજળી, ગેસ વગેરે ચાલુ ન કરવા, અને ગેસ ગળતરને લીધે વિસ્ફોટ થઈ શકે છે, અને અફવાઓથી દોરાવવું નહીં, એટલે કે ગભરાવવું નહીં, બરોબર। બીજો પ્રશ્ન, આપત્તિની અસરો જણાવો। આપત્તિ હોય તો તેની અસરો કેવી હોય? તો આપત્તિની મુખ્ય અસરો નીચે પ્રમાણે છે કે ભૂકંપ, પૂર, સુનામી, વાવાઝોડું વગેરે કુદરતી આપત્તિઓમાં સ્થાવર અને જંગમ મિલકતોને ભારે નુકસાન થાય છે। સ્થાવર અને જંગમ મિલકતોએ ભારે નુકસાન થાય છે કે નાશ પામે છે। બીજું, આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં રસ્તાઓ, મકાનો, પુલો, જાહેર સગવડની ઇમારતો વગેરેને મોટી ક્ષતિ પહોંચે છે અને તેમનું પુનઃ નિર્માણ કરતાં વર્ષો લાગે છે। કોઈ ઇમારતને ક્ષતિ પહોંચી હોય તેનું ફરી પાછું નિર્માણ કરતાં બનાવતા વર્ષ લાગી જાય છે, અને તેમજ ખર્ચનું ફરીથી આયોજન કરવું પડે છે, અને ખર્ચ પણ ખૂબ મોટા પ્રમાણમાં તેમનો થાય છે। આપત્તિમાં સ્વજનો ગુમાવવાથી કુટુંબીજનોનો ભારે શોક, આઘાત અને હતાશા અનુભવે છે, અને તેઓ માનસિક સ્વસ્થતા છે તે ગુમાવે છે। ચોથું,
જે કુટુંબોએ કમાવનાર વ્યક્તિઓ ગુમાવ્યા હોય તેમની આર્થિક સ્થિતિ કફોડી બની જાય છે. જે કમાવાવાળો વ્યક્તિ જ મૃત્યુ પામે તો આખા કુટુંબની જે આર્થિક પરિસ્થિતિ છે તે કફોડી બની જાય છે, અઘરી થઈ જાય છે. 5મું, નિર્દોષ બાળકો અને સ્ત્રી પુરુષોનું અકાળે અવસાન થાય છે. કેટલાય લોકો કાયમી વિકલાંગ બને છે તેમજ તેમના પુનર્વસનની સમસ્યા ભારે વિકટ બને છે. રાબેતા મુજબનું જીવન ખોરવાઈ જાય છે. જે સરસ મજાનું જીવન ચાલતું હોય તો ખોરવાઈ જાય છે અને આ ખોરવાઈ જતા સામાન્ય લોકોને અનેક મુશ્કેલીઓ અને હાડમારીઓ છે તે વેઠવી પડે છે. તો આની સાથે સાથે આપણો આ જે પાઠ છે તેમનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા પૂરું થઈ જાય છે, એટલે કે સ્વાધ્યાય સોલ્યુશન પૂરું થાય છે. આશા રાખું છું કે આ સ્વાધ્યાય સોલ્યુશન તમને ગમ્યું છે. જો ગમ્યું છે તો ચોક્કસથી તમારા વિડીયોને લાઇક કરવાની છે. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનો છે તથા આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે ચોક્કસથી શેર કરવાનો છે. અને એમના સમજૂતીના પાઠ છે, વિડીયોઝ છે તે મૂકેલા છે સરસ મજાના, તો ચોક્કસથી તમે જોજો. અને હા, પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશનની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. તેની અંદર ફ્રી કોર્સિસ નામનું ઓપ્શન છે, તેમાં તમે બધા જ વિડીયો લાઇન્સ શોધી શકશો. મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ધન્યવાદ.